નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। તો બુલેટિનની શરૂઆત કરીએ। હવામાન વિભાગથી એક મોટી આગાહી આવી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીના જોરને લઈને અત્યારે જો આગાહી કરી છે તેની વાત કરવામાં આવે તો 20, 21, 22 ફેબ્રુઆરીએ ગુજરાતમાં વાદળો ઘેરાશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ તેમણે જણાવી છે। તો ઉત્તર ગુજરાતના કેટલા વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન રહેશે? સૌરાષ્ટ્રના મહાનગરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શક્યતાઓ દર્શાવી છે તે અનુસાર અમદાવાદમાં 11 થી 12 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। તો 24 ફેબ્રુઆરીએ વધુ એક ઠંડીનો ચમકારો આવશે, વધુ એક ઠંડીનો રાઉન્ડ જોવા મળશે। ફેબ્રુઆરી મહિનાના કેટલાક દિવસોમાં ઠંડી રહેશે। તો 21, 20 અને 22મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં વાદળો ઘેરાશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો વધુ એક રાઉન્ડ હજુ બાકી છે। જો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંતની આગાહી અનુસાર આગામી દિવસોમાં 20, 21 અને 22મી તારીખે ઠંડીનું જોર વધશે। ફેબ્રુઆરીના દિવસોમાં ગુજરાતમાં વાદળો પણ ઘેરાશે તેવી આગાહી તેમણે કરી છે। તો રાજકોટથી હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વાત કરવામાં આવે તો રાજકોટમાં ચાલુ કારમાં એક આધેડને હાર્ટ એટેક આવ્યો છે। રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચાલુ કારમાં આધેડને હાર્ટ એટેક આવ્યો છે। એસ્ટ્રોમ ચોક પાસે આધેડને ચાલુ કારમાં એટેક આવ્યાની ઘટના બની છે। તો આસપાસના વેપારીઓ અને સ્થાનિકો આ ઘટનાને પગલે ત્યાં દોડી આવ્યા હતા। આધેડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। તો રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે। સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ચાલુ કારમાં એક આધેડને હાર્ટ એટેક આવ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। ઘટનાને પગલે ત્યાંના વેપારીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો ચાલુ કારમાં આધેડને હાર્ટ એટેક આવ્યો છે। હાર્ટ એટેકના કિસ્સામાં વધુ એક વધારો થયો છે। આધેડને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। આપ ટીવી સ્ક્રીન પર સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો। અત્યારે રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે। તો રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધારો થતો હોય છે, ત્યારે અત્યારે ચાલુ કારમાં આધેડને હાર્ટ એટેક આવ્યો છે, જેના લાઈવ દ્રશ્યો આપણી સામે જ છે। તો એસ્ટ્રોન ચોક પાસે આધેડને ચાલુ કારમાં હાર્ટ એટેક આવ્યો છે। આ દરમિયાન આસપાસના વેપારીઓ અને સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા। આધેડને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। વડોદરાના હરની દુર્ઘટના મામલે વધુ એક મોટી અપડેટ સામે આવી રહી છે। જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે હરની દુર્ઘટના સર્જાઈ, હરણીમાં જે હોનારત જોવા મળી, તેમાં હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। તો 7 સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટીની જે ટીમ બનાવવામાં આવી છે તેમાં 7 સભ્યોનો સમાવેશ થયો છે। એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામા એસઆઈટીના અધ્યક્ષ છે। તો ડીસીપી પાનના મોમૈયાને સુપરવિઝન પણ અધિકારી બનાવાયા છે। તેમને જવાબદારી સોંપવામાં આવી છે। સમગ્ર મામલે કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તો એસઆઈટીની રચના કરવામાં આવી છે। 7 સભ્યોનો તેમાં સમાવેશ થાય છે। બેદરકારી દાખવેલ લોકો સામે ફરિયાદ દાખલ કરાશે તેવું કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે। વડોદરા હરની દુર્ઘટના મામલે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે। અહીં વડોદરા હરની લેક ઝોનને અત્યારે સીલ કરાયું છે, તેમાં ફૂડ ઝોનને પણ સીલ કરાયું છે। તો લેક ઝોનના પ્રવેશ દ્વાર પર પાલિકાએ તેને સીલ કર્યા છે। ગઈકાલે જે હરણીમાં હોનારત સર્જાઈ છે તેને લઈને ગુનો દાખલ થયો હોવાથી પ્રવેશ પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો ખાસ કરીને તેને અત્યારે સીલ કરવામાં આવ્યું છે।
જવાબદારો સામે ગુનો દાખલ થયો હોવાથી લેક ઝોનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે ફૂડ કોર્ટની દુકાનો પણ ત્યાં સીલ કરવામાં આવી છે. વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે તપાસ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે હરણી બોટ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે. તો એસઆઈટીમાં 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, જેના અધ્યક્ષ સ્થાને અધિક પોલીસ કમિશનર રહેશે. સાથે સાથે ટીમમાં ડીસીપી ઝોન 4, ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમ, હરણી પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડોદરામાં બોટકાર મામલે જે કાલે દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને માછી સમાજે કિશનવાડી વિસ્તારમાં શ્રદ્ધાંજલિના હોર્ડિંગ્સ લગાવ્યા છે. તો ધોરણ 4માં ભણતા વિશ્વ નિઝામા અને નેન્સી માછીના મોતથી સમાજે પરિવારને સાંત્વના પાઠવી હતી. અહીં વિશ્વની અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી, ત્યારે વિશ્વના પિતા કલ્પેશ નિઝામાએ જણાવ્યું કે સ્કૂલ અને કોન્ટ્રાક્ટર બંનેની બેદરકારીના કારણે તેમણે દીકરો ગુમાવ્યો છે. તો પરિવારે હવે તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો અને સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે. ઉત્તર પર્વતીય પ્રદેશમાં નબળા ડિસ્ટર્બન્સના કારણે નહિવત બરફ વરસાદ થશે, જેની સીધી અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના અનુસંધાનમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે, જ્યારે 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો આવશે અને તાપમાન 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. लगभग उत्तर गुजरात भागों में कोई भाग में 7 डिग्री सेल्सियस की नीचे होવાની શક્યતા રહે છે. જેમાં દાંતીવાડાના ભાગમાં, પાલનપુરના ભાગમાં ન્યૂનતમ ઉષ્ણતામાન ઘટશે. મહેસાણાના ભાગોમાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગમાં 11-12 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. રાજકોટ, જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ ઉષ્ણતામાન 12 ડિગ્રી સેલ્સિયસ નીચું જવાની શક્યતા રહેશે. અમરેલીમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. રાજ્યમાં અનેક ગુનેગારો એવા છે જે સુધરવાનું નામ નથી લેતા અને મહિલા ગુનેગારો પણ બેફામ બની છે. ત્યારે આવી જ એક કુખ્યાત મહિલા આરોપીને વરાછા પોલીસે અમદાવાદ ખાતેથી દબોચી લીધી હતી. તો સૈયદા બીબી ઉર્ફે સલમા ફિરોઝખાન પઠાણ નામની મહિલા સમગ્ર રાજ્યમાં ચોરી કરવા માટે કુખ્યાત છે. આરોપી મહિલા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેમની સાથે ઓળખ કરીને વાતોમાં ફોસલાવી તેમની પાસેથી કિંમતી દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરે છે. ત્યારે સુરતના ઉધના ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા કોઈ કામ અર્થે બહાર નીકળ્યા હતા અને રસ્તામાં આરોપી મહિલાએ વૃદ્ધ સાથે ઓળખીતી હોવાનો ડોલ કરીને વૃદ્ધાને દુપટ્ટામાં કોઈ કેફી પદાર્થ સુંઘાડી બેભાન કરી નાખી હતી અને રિક્ષામાં વરાછા વિસ્તારમાં આવેલ જૂની બોમ્બે માર્કેટ પાસે લાવી વૃદ્ધા પાસે રહેલ 75,000ની કિંમતના સોનાના દાગીનાને સેરવી લીધા હતા અને ત્યાંથી તે ભાગી છૂટી હતી. માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સરના માર્ગદર્શન હેઠળ જેસીપી સેક્ટર 1 તેમજ ડીસીપી ઝોન 1 સાહેબના સૂચના તથા માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનની ટીમે આ બાબતે વર્કઆઉટ કરી અને ગુનો આચરનાર મહિલાને ધરપકડ કરેલ છે અને ગુનાના કામે આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. પૂછપરછ દરમિયાન મજકૂર આરોપીએ કુલ 19 ગુના ગુજરાત રાજ્યમાં આચરેલ છે. સુરતના માંડવી બાદ માંગરોળના ઝંખવાવ ખાતે વનસેતુ ચેતના યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વાંસદાથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. ઉમરગામથી અંબાજીના 1000 કિલોમીટરના વિસ્તારમાં યાત્રા ફરશે. માંગરોળના ઝંખવાવ ખાતે આવી પહોંચેલ યાત્રાનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, આદિજાતિ અને શ્રમ રોજગાર મંત્રી કુંવરજી હળપતિ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, સાંસદ પ્રભુ વસાવા સહિત જિલ્લાના અનેકો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉમરગામથી અંબાજી સુધી પહોંચતા નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થશે. વનસેતુ ચેતનાનો પ્રારંભ ગઈકાલે જ
ઉનાઈ ખાતેથી ઉનાઈ માતાના મંદિરથી અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો। આ યાત્રા ત્યાંથી નીકળી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં રસ્તે ઠેર ઠેર ફૂલોથી એનું સ્વાગત કરવામાં આવ્યું। ખૂબ બધા લોકોએ ત્યાં એમનું સ્વાગત ઉપર કર્યું। બધા જ પોતાના પ્રાચીન પરંપરા પ્રમાણે ઢોલ નગારા વાજિંત્રા વગાડીને એનું ત્યાં સન્માન પણ કર્યું। સાથે સાથે જેટલા મંદિરો છે એ મંદિરોની અંદર પણ ભજન કીર્તનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। જ્યાં સબરી મંદિર છે ત્યાં પણ એક ખૂબ મોટું આયોજન થયું હતું। આમ સમગ્ર રાજ્યમાં વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। ગઈકાલથી જે વાંસદા ખાતેથી મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે અને ત્યારબાદ જે યાત્રા છે તે આગળ વધી રહી છે। સુરત જિલ્લામાં તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે સુરત જિલ્લાના માંડવી ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે માંગરોળનું જંખવાવ ગામ આવેલું છે ત્યાં આગળ આ જે યાત્રા છે તે પહોંચવાની છે। તંત્ર દ્વારા જે યાત્રા છે તેનું સ્વાગત કરવા માટેની તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। ચુસ્ત જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે અને જે આ યાત્રા છે તે સુરત ડાંગ તાપી વલસાડ સહિતના જે જિલ્લાઓ છે તેમાંથી પસાર થવાની છે। ત્યારે જે યાત્રા છે તે માંગરોળના જંખવાવ ગામે પહોંચી છે। લોકો છે તેઓ સ્વાગત કરવા માટે પહોંચ્યા છે। કહી શકાય કે જે યાત્રા છે તેમાં માંગરોળના જે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા છે તેઓ પણ જોડાયા છે અને રાજ્યના જે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ છે તેઓ પણ જોડાયા છે। થોડી ક્ષણોની અંદર જે યાત્રા છે તે માંગરોળના જંખવાવ ખાતે પહોંચશે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે લોકો દ્વારા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે યાત્રા છે તે થોડી ક્ષણોની અંદર જંખવાવ ચાર રસ્તા ખાતે પહોંચશે અને લોકો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત। ગુરુવારે સાંજે વડોદરાના હરણી તળાવમાં બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જેને લઈને કોંગ્રેસે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા દર્શાવ્યા છે। અહીં એનસીઆરબીના 2021-22ના આંકડા મુજબ ડૂબવાની 1861 ઘટનામાં 1959 લોકોએ જીવ ગુમાવ્યા અને હરણી બોટની દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કરતા કહ્યું કે વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બોટ ઘટના સ્થળે દોડીને ગયા હોત તો પણ સારું થાત। અહીં બોટ ઘટનાને 24 કલાક પણ થયા નથી, તેમ છતાં રાજીનામા મુદ્દે ભાજપ રાજનીતિ કરી રહી છે। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે, જેને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપનું હેડલાઇન મેનેજમેન્ટ પાવરફુલ છે। વડોદરાના હરણીમાં બોટમાં ડૂબી જવાથી ભૂલકાઓના મોત થયા હોવા છતાં પણ ભાજપ લોકોનું ધ્યાન બીજે દોરવા માટે આવા રાજીનામા જેવા હથકંડા અપનાવશે તે દુઃખદ બાબત છે। જો વાત કરવામાં આવે તો ભાજપ રાજનીતિ કરી રહી છે। રાજીનામા કરતા પણ ખાસ કરીને જે પ્રકારની અસંવેદનશીલતા બીજેપીએ દર્શાવી, માત્ર હેડલાઇન મેનેજમેન્ટનું કામ, જ્યારે હરણી બોટ કાંડને 24 કલાક પણ પૂરા ન થયા હોય, આપણા નાના નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યો હોય, શિક્ષકોએ જીવ ગુમાવ્યો હોય, ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સરકાર મીડિયાનું ધ્યાન આકર્ષવા માટે અથવા તો મીડિયાનું ધ્યાન બીજી તરફ અને ગુજરાતની જનતાનું ધ્યાન બીજી તરફ દોરવા માટે આ પ્રકારના હથકંડા અપનાવશે એ ખૂબ દુઃખદ બાબત છે। ગુજરાત રાજ્યમાં આગામી 4-5 દિવસો સુધી લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આજે રાજ્યમાં વધુ ઠંડુ શહેર નલિયા છે, જ્યાં 9.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। રાજ્યના અન્ય શહેરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં કોઈ વિશેષ ઘટાડો જોવા મળ્યો નથી। આ અંગે રાજ્ય હવામાન કચેરીના મુખ્ય હવામાન વૈજ્ઞાનિકે જણાવ્યું કે આગામી 5 દિવસો દરમિયાન વધુ ઠંડી પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે। अगले आने वाले 5 दिनों तक मुख्य तौर पे गुजरात की अगर हम बात करें तो वेदर ड्राई रहेगा। बारिश के किसी भी तरह के अगले आने वाले हफ्ते में जो है किसी भी तरह के आसार नहीं है। और अगर हम बात करते हैं न्यूनतम तापमान की, तो मिनिमम टेम्परेचर भी जो है नो लार्ज चेंज में जो है अगले 5-6 दिन तक बना रहेगा।
ગાંધીનગર મનપાના વિસ્તારોમાં વિકાસના કામો માટે 1247 કરોડની રકમનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મનપા કમિશનર જે.એન. વાઘેલાએ પત્રકાર પરિષદમાં બજેટની જોગવાઈઓ અંગે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોટું બજેટ રાખવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગરમાં બાગ બગીચા, યોગ સ્ટુડિયો અને ઋષિવનનું નિર્માણ કરવામાં આવશે, તેમજ તમામ માળખાકીય સુવિધાઓ માટે બજેટમાં જોગવાઈ કરી હોવાનો સ્વીકાર પણ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. રાયસણ વિસ્તાર જે ગાંધીનગરનો સારામાં સારો વિસ્તાર છે, અહીંયા 5 બગીચાઓ કે જેમાંથી કાર્બન ક્રેડિટ વધારે મળે અને મહત્તમ ઓક્સિજન મળે એ પ્રકારના 5 બગીચાઓને પસંદ કરવામાં આવ્યા છે. એના માટે કયા બગીચામાં કયા ટ્રી લગાવવા એનું પણ આયોજન કર્યું છે કે જેથી કરીને વધારેમાં મહત્તમ ઓક્સિજન મળે એ રીતે. અને એક એજન્સીને નક્કી કરશું ને કાર્બન ક્રેડિટ જે છે એ એજન્સી રેટિંગ કરી અને એ આખી જે પ્રોસેસ છે એ UN બેઝ એસ્ટાબ્લિશ પ્રોસેસ પ્રમાણે થશે. ત્યાર પછી સેક્ટર 1 ચ0 પાસે એક ડાબી બાજુ અત્યારે આપણે કરે છે, ગાર્ડન કરી રહ્યા છે અને એની બાજુ ચ0 ઉપર એક મેટ્રોની સામે એક આપણે બગીચાનું પણ પ્લાનિંગ કર્યું છે કે જેથી કરીને મેટ્રો સુધી પહોંચતા લોકોને એકદમ ડ્રાય એરિયા ના લાગે અને પબ્લિક જ્યારે કોઈ રિસીવ કરવા માટે જાય, કોઈ બેસવા માટે જાય કે કોઈ રાહ જોઈને બેઠું હોય તો કમ્ફર્ટેબલ બેસી શકે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક પછી એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. તાજેતરમાં જ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે અચાનક રાજીનામું આપ્યું હતું, જેની કળ હજુ વળી નથી. ત્યાં તો ધારાસભ્ય CJ ચાવડાએ અચાનક કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. જોકે સતત 25 વર્ષથી કોંગ્રેસમાં રહેલા CJ ચાવડાએ નારાજગી વ્યક્ત કરી છે અને ચૂંટણી લડશે કે કેમ તે અંગે હજુ કોઈ નિર્ણય નહીં કર્યો હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા એક પછી એક દિગ્ગજ નેતાઓ રાજીનામા ધરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાં પણ હજુ વધુ રાજીનામા પડે તો નવાઈ નહીં. સમગ્ર દેશ આજે એમના ચીરે ચાલી રહ્યો છે, ત્યારે કોઈ પણ પાર્ટી કે પાર્ટીના નેતાએ એ કામગીરીમાં કોઈ ઉણપ હોય તો ચોક્કસપણે ધ્યાન દોરવું જોઈએ અથવા વિરોધ કરવો જોઈએ. પરંતુ સાચી અને સારી વાત ચાલી રહી હોય, પ્રજા એની ચીલે ચાલી રહી હોય અને પ્રજાને ન ગમતી વાત મૂકીને પાર્ટીને નુકસાન થાય કે પોતાને નુકસાન થાય એ વાત ન કરવી જોઈએ. પણ ઘણા સમયથી હું જોઉં છું કે એ પ્રકારની વાત ચાલી રહી છે. પાર્ટીમાં હું હતો ત્યારે એ લોકોને કહ્યું ન કહ્યું, તમારી વાત માની ન માની એ અત્યારે હું કહેતો નથી, એટલા માટે કે પાર્ટી મેં હવે છોડી દીધી છે. પરંતુ એટલું ચોક્કસ કહું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કામગીરી કરવાની જે પદ્ધતિ છે ગુજરાત રાજ્ય માટે અને દેશ માટે અને સમગ્ર વિશ્વમાં એક વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા છે, ત્યારે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મારો સૂર પુરાવું એના માટે મેં આજે રાજીનામું આપ્યું છે. વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાને મામલે રાજ્યભરમાં બોટિંગના સ્થળો પર હાલ ચેકિંગ હાથ ધરાઈ રહી છે. ત્યારે રાજકોટના ઈશ્વર્યા પાર્કના મેનેજરને સાથે નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. તો બોટ સંચાલકને સ્થળ ખાતે બોલાવી સેફટીને લઈને ઈશ્વર્યા પાર્ક ખાતે સૂચના સલાહ આપી તેની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી. તો બોટિંગ કરવા આવતા લોકોને સેફટી અને સુરક્ષા માટે સૂચના અપાઈ છે કે નહીં તેની પણ તપાસ કરાઈ હતી. આ સાથે સ્થળ પર મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. હરણી તળાવમાં જે રથની ઘટના બની એ ઘટનાને લઈને રાજ્યભરમાં તેનો છે. મહત્વની બાબત એ છે કે ગઈકાલે હરણી તળાવમાં જે ઘટના બની હતી, એટલે કે એ ઘટનામાં 12 જેટલા જે વિદ્યાર્થીઓ તે મૃત્યુને ભેટ્યા હતા. આ સાથે 2 શિક્ષકો પણ ક્યાંક મૃત્યુને ભેટ્યા હતા. કહી શકાય ક્યાંક તંત્રની બેદરકારી એમાં સામે આવી હતી, સ્કૂલ તંત્રની પણ ક્યાંક બેદરકારી સામે આવી હતી. એટલે કે તેને લઈને રાજ્યભરમાં જ્યાં તળાવ એટલે કે જે પિકનિક સ્પોટ છે કે જ્યાં વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહેતી હોય તેવા સ્થળ ઉપર ક્યાંક સરકારી અધિકારીઓએ મુલાકાત લીધી હતી. રાજકોટની વાત કરીએ તો નાયબ મામલતદાર સહિતની જે ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી હતી. એટલે કે ઈશ્વરિયા પાર્ક છે ત્યાંનું જે લેક છે ત્યાં નાયબ મામલતદાર સહિતની જે ટીમ પહોંચીને ચકાસણી કરી હતી, ચેકિંગ હાથ ધર્યું હતું કે સબ ખૈરિયત હે કે નહીં. એટલે ચોક્કસથી ચેકિંગ દરમિયાન અનેક જે લૂપહોલ્સ છે તે મળી આવ્યા છે કે જે ઓપરેટરોની કામગીરી ઉપર પણ ક્યાંક સવાલો ઊભા થાય એ પ્રકારની ક્યાંક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી કે ચોક્કસથી જો આવી ઘટના જો રાજકોટમાં બને તો
પ્રકારની ઘટના થઈ શકે તેને જ લઈને ક્યાંક સમગ્ર જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ તો બોટમાં કેટલી કેપેસિટી છે અને બોટની જે ક્વોલિટી છે, બોટની જે કહી શકાય કે જે ગુણવત્તા છે, ખાસ તો જે સેફટીના જે ઇક્વિપમેન્ટ્સ જે હોવા જોઈએ તે છે કે નહીં તેને લઈને તપાસ છે તે કરવામાં આવી હતી. ખાસ તો જે અધિકારીઓ છે ઝીણવટ તપાસ કરી હતી, પણ ખાસ એ પણ કહી શકાય કે ગઈકાલે જે ઘટના ઘટી તે ઘટના બાદ ક્યાંક આ પ્રકારની જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહી છે. તે પહેલાં જો આ પ્રકારની જે ચેકિંગ હાથ ધરવામાં આવે તો ક્યાંક લોકો પણ આવી ઘટનાથી બચી શકે, પણ ક્યાંક આ પ્રકારની જે મોટી ઘટના જ્યારે ઘટિત થાય ત્યારબાદ જ ક્યાંક સરકારી બાબુઓની આંખ ખુલે છે. આ પણ એક સત્ય વાત છે. ત્યારે રાજકોટમાં પણ ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી. નાયબ મામલતદારની ટીમ, આ સાથે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા તરફથી પણ ક્યાંક એ પ્રકારનું નિવેદન સામે આવ્યું કે ફાયર અને જે ઇમરજન્સી સર્વિસ પણ ક્યાંક ત્યાં તૈનાત રાખવામાં આવશે, એટલે કે જેથી કરીને આ પ્રકારના જો બનાવ જો ઘટના ઘટે તો ફાયર અને સેફટીના જે કર્મચારીઓ છે તે તાત્કાલિક તે ક્યાંક તે લોકો સુધી પહોંચે કે જે ઘટનાના જે વિક્ટિમ બન્યા છે અને તેઓને સારવાર મળી શકે. એટલે આ પ્રકારનું જે તંત્ર છે તે અત્યારે ક્યાંક એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે. પણ ચોક્કસથી એ પણ વાત સત્ય છે કે આ ઘટના જ્યારે ઘટે ત્યારબાદ જ તંત્ર એક્ટિવ મોડમાં દેખાય અને ત્યારબાદ ધીમે કરીને ફરીથી ક્યાંક આ જે તંત્ર છે તે અસક્રિય થઈ જાય. આ પણ એક વાસ્તવિક નરી હકીકત છે. જી. વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાને મામલે રાજ્યભરમાં હવે બોટિંગના સ્થળો પર હાલ તો ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ત્યારે રાજકોટના ઈશ્વર્યા પાર્કમાં નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો બોટ સંચાલકને પણ સ્થળ ખાતે બોલાવવામાં આવ્યા હતા. સેફટીને લઈને ઈશ્વર્યા પાર્ક સંચાલક કેટલી તકેદારી રાખી રહ્યા છે અને કોઈ દુર્ઘટના બને તો સેફટીને લઈને કઈ પ્રકારના ઉપકરણો અને સુવિધા ત્યાં પાર્ક ખાતે છે તેની ઝીણવટપૂર્વક તપાસ કરાઈ હતી. આ સાથે બોટિંગ કરવા આવતા લોકો અથવા તો વિદ્યાર્થીઓને સેફટી અને સુરક્ષા માટે સૂચના અપાઈ છે, કેમ કે તેની પણ તપાસ કરાઈ છે. અહીં બોટિંગમાં ઉપયોગમાં લેવાતા સેફટીના સાધનો વિશે જાણકારી મેળવાય છે અને તે જાણકારીના આધારે ખૂટતા સાધનો બોટિંગ માટે ઉપયોગમાં લેવાય તેવી સૂચના પણ જિલ્લા તંત્ર તરફથી આપવામાં આવી હતી. આ સાથે જ સ્થળ ઉપર મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવા માટે પણ સૂચના અપાઈ છે. વડોદરામાં જે બનાવ બન્યો એ બનાવ ખૂબ જ દુઃખદ બન્યો. એટલે સૌથી પ્રથમ તો તે બધાને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને ત્યારબાદ એ અનુસંધાને અહીંયા પણ આપણે બોટિંગ કરાવીએ છીએ. એ અનુસંધાને ચકાસણી અનુસંધાને આવતા અહીંયા પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ છે, પ્લસ બધી બોટિંગ સ્વયં સંચાલિત છે અને જો કાંઈ બનાવ બને તો એ માટે આપણે પાવર બોટ અલગથી રાખેલી જ છે અને પૂરતા પ્રમાણમાં સંસાધનો છે કે કેમ તેની ચકાસણી હજી કરેલી. રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં 20 થી વધારે વિવિધ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તો આ જનરલ બોર્ડમાં ભાજપના નગરસેવકના પ્રશ્નોને વચ્ચે રોકી વિપક્ષના નગરસેવિકા ભાનુબેન સોરાણીએ પોતાના પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેને લઈને બોર્ડમાં ભારે હોબાળો થયો હતો. તો મામલો ગરમાતા વિપક્ષી નગરસેવકો દ્વારા આ બોર્ડમાંથી વોકઆઉટ કર્યું હતું. ભાજપના આગેવાનો નગરસેવકોએ જય જય શ્રી રામના નારા અને સૂત્રો પણ લગાવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોંગ્રેસને રામ વિરોધી ગણ્યા હતા. જનરલ બોર્ડ આવતું હોય છે ત્યારે અઠવાડિયું અગાઉ પણ અમને જાણ કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ અમને અંધારામાં રાખી અને એ લોકોએ પણ પ્રશ્નો જાહેર કરી નાખ્યા અને અમને કહેવામાં નથી આવ્યું. જ્યારે જનક બાપા મેયર હતા ત્યારે પણ એને નક્કી કરેલું કે વિપક્ષ અને શાસકને ભેરા મળી અને જે આ ડ્રો કરવામાં આવતો અને વારા પ્રમાણે અને ક્રમ પ્રમાણે ચીઠીઓ નીકળતી એ પ્રમાણે પણ બોર્ડમાં બોલવા આપતા હતા. એના કારણે આ વખતે જાણ કરવામાં અમને નથી આવી અને જ્યારે આ નવું શાસક પક્ષ બેઠું છે ત્યારે અંદરો અંદર કદાચ જૂથવાદ હોય અને મારા જે આકરા જનતાના પ્રશ્નો હોય એનો જવાબ પણ ન આપી શકે એવું બની શકે, એના કારણે પણ અમને આમંત્રણ દેવામાં ન આવ્યું હોય. કોંગ્રેસ ખુદ ડાયવર્ટ થઈ ગઈ છે. આખા દેશમાં કોંગ્રેસ ડાયવર્ટ થઈ ગઈ છે. રાજકોટમાં 2 સભ્યો છે. 2 સભ્યો પૂરા પ્રશ્નોનું હોમવર્ક કરી નથી આવતા
કુલ મિલાવીને વાત કરું તો આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું. 20 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અલગ અલગ વિકાસ કામોની. કાલાવા રોડ પર આવેલ કોટેચા ચોકથી આત્મીય કોલેજ વચ્ચેનો જે મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજનું 22મી તારીખે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરના નગરજનો કેમ પાછળ રહે. બ્રિજનું નામકરણ ભગવાન શ્રી રામ બ્રિજનું આજે નામકરણ પણ કરવામાં આવ્યું છે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો જેને લઈને દેશભરના લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠામાં રાજકોટ પણ રામમય બન્યું છે. રાજકોટમાં નાના મોવા સર્કલ પર ભગવાન શ્રી રામનું સૌથી મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે 250 ફૂટ ઊંચું અને 27 ફૂટ પહોળું છે. તો આ પોસ્ટર 22 માળની સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગના રહેવાસીઓએ લગાવ્યું છે. અત્યારે જે ભગવાન શ્રી રામનું 22મી તારીખે મૂર્તિની સ્થાપના થવાની છે અને ઇન્ડિયા માટે, આપણા ભારત દેશ માટે ગૌરવની અને સેલિબ્રેશનની વાત છે. એટલે સમગ્ર ભારત દેશની સાથે અમારી સોસાયટી સિલ્વરાઇટ સોસાયટી પણ આનું સેલિબ્રેશન કરે છે. એના ભાગરૂપે અમે આ બેનર લગાવેલું છે અને એમાં અમે એ ઉપરાંત આખી સોસાયટીને ફૂલ લાઇટિંગ કરીએ છીએ. સુરતના પાસોદરામાં હૈયું હચમચાવી નાખે તે એક ઘટના બની છે. તો પાસોદરામાં પ્રેમીએ પ્રેમિકાની સગાઈ થઈ જતા પ્રેમિકાના ઘરમાં ઘૂસીને પ્રેમિકાને ચપ્પુ માર્યું હતું. તેમજ પ્રેમી યુવકે પોતાના પર જ જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવતીને બાથ ભીડી અને આગ ચાપી દીધી હતી. જ્યારે યુવક ગંભીર રીતે દાઝી જતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. યુવતીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે સરથાણા પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અમે તો સવારમાં કામે નીકળી ગયા હતા મારી ઘરેથી. તમારા સામેવાળાનો ફોન આવ્યો, બાબુ તમારી ત્યાં ધોવાડા નીકળે છે ને આ જે વ્યક્તિ છે મારી ઘરે આવીને પેટ્રોલ સાથે લેતો આવ્યો છે. છોકરીઓ કહેતી હતી, છોકરીઓ બેને સળીઓ મારી, બે માથે હુમલો કર્યો, પેટ્રોલ ચાલીને બે છોકરીઓને બધું ભરવા જતો હતો. પણ દાઝેલી છે અને શરીરના ઘા લાગેલા છે. શું કારણ એ તો અમે પણ જાણતા નથી. અમે પણ અહીંથી કામે નીકળી ગયેલા છે કે એ કઈ કોઈ જાતનું જાણ ભેદું અમને છે નહીં. બરાબર. છોકરો એ અહીંયા અમારે હોમ સોસાયટીમાં 3જા વિભાગમાં જ રહે છે. સગરનો છોકરો છે અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે, છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો તેમજ ઘરમાં પ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે. મેટ્રો એટ 10માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.